અમદાવાદમાં ગુરુવારે બપોરના સમયે મેઘાણીનગરમાં જે એક અમદાવાદથી લંડન જઈ રહેલું પ્લેન અચાનક એકાએક ધડાકાભેર વિસ્ફોટ થઈને ક્રેશ થાય છે. આ ઘટનામાં 200થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે અને આ ઘટનાના સંદર્ભમાં જે મૃતદેહો હતા મૃતકોના તેમને અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. 72 કલાક જેટલો સમય છે તે પરિવારોને મૃતકોને આપવામાં આવ્યો છે. જે સ્વજનો છે તેમના ડીએનએ પણ લેવામાં આવ્યા છે અને ડીએનએ રિપોર્ટ બાદ હવે જેમ જેમ પરિવારજનોની ઓળખ થઈ રહી છે તેમ તેમ તે ઓળખ થયા બાદ મૃતદેહોને તેમના નિવાસ સ્થાને પણ પ્રશાસનની કામગીરી છે તે મૃતદેહ પહોંચાડવાની ચાલી રહી છે. અમારી પાછળ દ્રશ્ય જોઈ શકો છો. આ અમદાવાદની 1200 બેડ હોસ્પિટલ પાછળ એક મેદાન આવેલું છે અને આ મેદાનમાં અંદાજિત 200થી વધારે એમ્બ્યુલન્સો છે તે સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. આ એમ્બ્યુલન્સ છે તે અલગ અલગ જિલ્લાઓમાં અલગ અલગ રાજ્યોમાં તેમજ જે જગ્યાએ નિવાસ સ્થાને મૃતકો છે તેમના નિવાસ સ્થાને તેમના મૃતદેહને પહોંચાડવાની કામગીરી કરવામાં આવી રહી છે. કહેવાય રહ્યું છે કે જે ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી છે, વિજય રૂપાણીના પુત્ર રિષભ રૂપાણી પણ હાલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા છે અને તેમના પણ મૃતદેહને સોંપવાની તજવીજ છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. આજે ગોઝારો અકસ્માત થયો છે, ગોઝારી મોટી દુર્ઘટના સર્જાઈ છે, તેના કારણે સમગ્ર દેશ છે તે હચમચી ગયું છે અને આ ઘટનાના સંદર્ભમાં ન માત્ર અમદાવાદ પરંતુ અલગ અલગ જિલ્લાઓમાં તેમજ અમદાવાદના આસપાસ નજીક આવેલા જે તાલુકાઓ છે ત્યાંની પણ એમ્બ્યુલન્સ છે તે અહીંયા સ્ટેન્ડ બાય કરવામાં આવી છે અને તમામ હાલ યુદ્ધના ધોરણે કામગીરી કરવામાં આવી રહી છે. 1200 બેડ સામે જે હોસ્પિટલ છે ત્યાં ગઈકાલે જે અમદાવાદના પોસ્ટમોર્ટમ રૂમ ખાતે સિવિલ હોસ્પિટલમાંથી આ શિફ્ટ કરી દીધું છે. તમામ મૃતદેહનું પોસ્ટમોર્ટમ થયા બાદ હવે તે હોસ્પિટલ જે 1200 બેડની છે તેની સામેવાળી જગ્યા છે ત્યાંથી હવે એક બાદ એક તમામ સ્વજનોને મૃતદેહ સોંપવાની તજવીજ છે તે કરવામાં આવી રહી છે ને કોઈ પણ અગવડતા ના પડે તે માટે પણ તકેદારી પ્રશાસન દ્વારા રાખવામાં આવી રહી છે. ને આ જે સમગ્ર ઘટના બની છે આ ઘટનાના અનુલક્ષીને આ ઘટનાના સંદર્ભમાં છે તે હજી એમ્બ્યુલન્સ છે તે વધારવામાં આવશે તે પ્રકારની વાત કહેવાય રહી છે. અંદાજિત આ ઘટનામાં 200થી વધારે લોકોના મૃત્યુ નિપજ્યા છે જે ફ્લાઇટમાં બેઠા હતા. સાથે જ ત્યાં સ્થાનિક લોકોના પણ મૃત્યુ નિપજ્યા હોવાની વિગતો સામે આવી છે. એમાં કંઈક પ્લેન ક્રેશ થાય છે ત્યારે આ ધુમાડાના ગોટે ગોટા સમગ્ર વિસ્તારમાં જોવા મળ્યા હતા અને એ પ્રચંડ આગની ચપેટમાં ત્યાંના સ્થાનિકો પણ આવી ગયા હોય તે પ્રકારની વાત જાણવા મળી છે. ત્યારે આ તમામ જે મૃતદેહ છે તેનો ડીએનએ રિપોર્ટ છે તે 72 કલાક બાદ એક જે હાલ તપાસ કરવામાં આવી રહ્યા છે. તપાસ કર્યા બાદ મૃતદેહોની ઓળખ થઈ રહી છે. જે સ્વજનોનો જે મૃતદેહ છે તેમને શોધવાની તેમજ તેમને સોંપવાની પણ તજવીજ છે તે પ્રશાસન દ્વારા કરવામાં આવી રહી છે. અને ન માત્ર અમદાવાદ ન માત્ર ગુજરાત પરંતુ આ દુર્ઘટનામાં બ્રિટિશના જે અન્ય ફોરેનર્સ છે તેમના પણ 60 લોકોના મૃત્યુ નિપજ્યા છે અને અત્યાર સુધી ગુજરાતના ઇતિહાસમાં સૌથી મોટી દુર્ઘટના માનવામાં આવી રહી છે. જેમાં અંદાજિત આટલા મોટા પ્રમાણમાં જે મૃત્યુઆંક છે લોકોનો જે સામે આવ્યો છે તે એક ચિંતાનો વિષય બન્યો છે. ત્યારે ગઈકાલે એક બ્લેક બોક્સ પણ મળી આવ્યું હતું અને આ બ્લેક બોક્સની તપાસ છે તે 15 જૂનથી કરવામાં આવશે. બોઈંગ કંપની છે તેના જે ટેકનિકલ મેમ્બરો છે તે પણ અમદાવાદ ખાતે પહોંચ્યા છે. તેઓ પણ અલગ અલગ ટીમો બનાવીને તપાસ કરી રહ્યા છે. ત્યારે હવે તપાસ ખૂબ જ મહત્વપૂર્ણ આ કેસની બની રહેશે. આગામી સમયમાં શું ચોંકાવનારા ખુલાસા થાય છે, આમાં કોઈ ટેકનિકલ ખામી હતી કે પછી બેદરકારી સામે આવે છે, એ તમામ બાબતો હાલ તપાસનો વિષય છે. પરંતુ જે લોકોએ જે પરિવારે પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમણે હાલ તેઓ આઘાતમાં સરી પડ્યા છે કે તેમના આંખેથી આંસુ જોવા મળી રહ્યા છે. હૈયા પાટું દેખાઈ રહ્યું છે. દર્શક મિત્રો, પળે પળની અપડેટો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજીવન ન્યૂઝની ચેનલને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.